નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેન્સી ભોયા. સ્વાગત છે આપનું માં આશાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ગ્રુપમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આપણે આગળના વિડીયોમાં સજીવોમાં પોષણની ચર્ચા કરી હતી. જ્યારે હવે આપણે શ્વસનની ચર્ચા કરીશું. તો એમાં સૌથી પહેલે પ્રવૃત્તિ જોઈએ તો બે કસનળી લેવામાં આવી છે અને એ કસનળીમાં ચૂનાનું તાજું તૈયાર કરેલું ચૂનાનું નીતર્યું પાણી લીધું છે. હવે ચૂનાનું પાણી લીધું છે બંને કસનળીમાં, ત્યારે કસનળી એ છે, બંનેને નામ આપી દેવાના છે એ અને બી. તો કસનળી એ છે તેમાં પિચકારીની મદદથી તેમાં હવા પસાર કરવામાં આવે છે, જ્યારે કસનળી બી છે, ટેસ્ટ ટ્યુબ બી છે, તેમાં ઉચ્છ્વાસ દ્વારા હવા પ્રવાહિત થાય છે. તો હવે આ બંનેમાં એક ચૂનાનું પાણી બંનેમાં લીધું છે, તો ત્યારે બંનેમાં પહેલે કસનળી એકમાં પિચકારી વડે હવા પસાર કરવામાં આવે છે, જ્યારે કસનળી બીમાં ઉચ્છ્વાસ દ્વારા હવા પ્રવાહિત કરવામાં આવે છે. તો હવે નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલું સમય લાગે છે. તો જો કસનળી એમાં દૂધ્યું થતા વાર લાગે છે, જ્યારે બીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે. જો આપણે આ પ્રવૃત્તિ કરશું તો એમાં જે પિચકારી દ્વારા આપણે હવા પસાર કરી છે તેમાં દૂધ્યું થતા વાર લાગે છે, જ્યારે જેમાં આપણે આ ઉચ્છ્વાસ દ્વારા હવા પસાર કરી છે તેમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે. તો હવે નોંધ કરો કે આ વખતે ચૂનાના પાણીને દૂધ્યું થતા કેટલું સમય લાગે છે અથવા કોનું પ્રમાણ વધુ છે. તો કસનળી બી જે છે એને ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે. એટલે કે જે આપણે પિચકારીથી કરી તો એ બહારની હવા હતી, તો એમાં શું હતું, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હતું. જ્યારે આપણે ઉચ્છ્વાસ દ્વારા હવા પસાર કરી તો તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું. તેથી કસનળી બીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે. આ પહેલાના વિભાગમાં આપણે સજીવમાં પોષણના વિષય પર ચર્ચા કરી હતી, જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે. કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. આગળ આપણે સજીવોમાં પોષણના વિષય પર ચર્ચા કરી હતી કે જેમાં જેનું જેવું શરીર હોય તેવી રીતે તે પોષણ મેળવે છે, પરંતુ વિવિધ સજીવો તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે, જ્યારે કેટલાક અન્ય સજીવો બીજા પરિપથમાં ઉપયોગ કરે છે, જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે કાર્ય થતો નથી. આ બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. આના પછી પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થવાથી તેને અજારક શ્વસન કહે છે. સૌપ્રથમ ગ્લુકોઝ 6 કાર્બનવાળો અણુ છે તે પાયરુવેટ 3 કાર્બનવાળા અણુમાં ફેરવાય છે, અને આ ક્રિયા શેમાં થાય છે, તો કોષરસમાં. અને તેમાંથી શું મળે છે, તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ, જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તેથી તેને કેવું શ્વસન કહેવાય છે, તો અજારક શ્વસન. અને આ આથવણની ક્રિયા દરમિયાન યીસ્ટમાં જોવા મળે છે. પાયરુવેટનું વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભ સૂત્રમાં થાય છે. હવે એ જ છે કે પહેલે ગ્લુકોઝ છે એ પાયરુવેટમાં ફેરવાય છે 3 કાર્બનવાળા અણુમાં,
અને ત્યારબાદ ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં તેમાંથી શું મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરુવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. બીજી નિપજ પાણી છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને જારક શ્વસન કહે છે. જો ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે તેને આપણે જારક શ્વસન કહીએ છીએ, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે તેને અજારક શ્વસન કહીએ છીએ. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનનો ઉર્જાનો ત્યાગ ખૂબ વધારે થાય છે. અજારક શ્વસનની તુલનામાં એટલે કે અજારક જે શ્વસન છે તેની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ થાય છે. હવે અજારક શ્વસન અને જારક શ્વસન બંને વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે છે. તો આગળ જોઈએ તો કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર થાય છે. અહીંયા પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. આપણા સ્નાયુ પેશીમાં પણ આ પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. જો આકૃતિ 6.8 વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન, જે આપણે ઉપર જોયું તે જ બધી પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે. ગ્લુકોઝનું 6 કાર્બનનું અણુ તે 3 કાર્બનવાળા અણુમાં ફેરવાય છે પાયરુવેટમાં, અને આ પ્રક્રિયા કોષરસમાં થાય છે. તેમાં O2 ની ગેરહાજરીમાં, એટલે કે કયું થશે O2 ની ગેરહાજરી? તો વિદ્યાર્થી મિત્રો અજારક શ્વસન. આથવણની ક્રિયા દરમિયાન યીસ્ટમાં જોવા મળે છે. પછી આપણી સ્નાયુ પેશીમાં અને કણાભ સૂત્રમાં તેમાં અલગ અલગ નિપજ શ્રેણીમાં જોવા મળે છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે. જે ઉર્જા મુક્ત થાય છે તે તરત જ એટીપી એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એનું ફૂલ ફોર્મ છે એટીપીનું એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તે સ્વરૂપમાં ફેરવાય છે, જે કોષને અન્ય પ્રક્રિયા માટે બળતણના ભાગરૂપે પ્રાપ્ત થાય છે. ઉર્જા જે પણ ઉત્પન્ન થાય છે તે એટીપીમાં ફેરવાય છે, અને બાકીના જે કોષ છે તેની પ્રક્રિયા માટે બળતણના રૂપે તેને મદદરૂપ થાય છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આંતરરોશમી પ્રક્રિયાનું સંચાલન કરે છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રક્રિયામાં એની જો કોઈ પ્રક્રિયા નક્કી છે તેમાં તે ઉર્જા મુક્ત કરે છે, અને જે કોષની અંદર થનારી પ્રક્રિયાનું સંચાલન કરે છે. જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવોને એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનને પ્રાપ્ત કરતા રહે. જારક શ્વસન છે તે શું કરે છે? તો ઓક્સિજનની હાજરીમાં થાય છે. એટલે એ જોવું જરૂરી છે કે જ્યાં પણ ઓક્સિજન છે જેની જરૂર છે ત્યાં પૂરતી માત્રામાં ઓક્સિજન મળતું રહે. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે, અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. હવે આ જે પ્રક્રિયા છે તેમાં શું થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે છે. પ્રસરણ દ્વારા તે કોષોમાં જાય છે અથવા બહાર હવામાં જઈ શકે છે. કોણ? તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત છે. પ્રસરણની દિશા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અંદર લેવું અથવા બારે હવામાં જાય, તો એ શું છે કે પર્યાવરણીય અવસ્થાઓ પર આધારિત છે અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત છે.
જો ધારો કે આગળ જોઈએ તો રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું મુખ્ય આપલે ક્રિયા બને છે. રાત્રિ દરમિયાન કોઈ પ્રક્રિયા થતી નથી ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ કરતી નથી, તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે છે? બહાર નીકળે છે. આ મુખ્ય ક્રિયા થાય છે અને દિવસમાં શ્વસન દરમિયાન નિર્માણ પામેલા CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. આમ કોઈ CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને છે. હવે પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. સ્થળચર પ્રાણી વાતાવરણમાં ઓક્સિજન મેળવી શકે છે, પરંતુ જો પ્રાણીઓ પાણીમાં રહેલા હોય તો તેઓ પાણીમાં અદ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. સ્થળચર પ્રાણી જે છે તે શું કરે છે? વાતાવરણમાંથી જે ઓક્સિજન છે તે મેળવી શકે છે, પરંતુ જે પાણીમાં રહે છે તો તેઓ પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન છે તેનો ઉપયોગ કરવો પડે છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓ શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવાય છે. હવે જો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજન કરતાં ઓછું હોવાથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર કરતાં કેવું હોય છે? ઘણું ઝડપી હોય છે. સ્થળચર પ્રાણી શ્વસન માટે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હવે તે જમીન ઉપર જ રહે છે, માટે તે પોતાની આજુબાજુ જે વાતાવરણ છે તેમાં જે ઓક્સિજન રહેલો છે તેનો ઉપયોગ સ્થળચર પ્રાણીઓ કરે છે. વિવિધ સજીવોમાં આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે, જે વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. સ્થળચર પ્રાણીઓ જે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, પણ જે અલગ અલગ સજીવો હશે તેનામાં આ અંગો દ્વારા શોષણ કરવાની રીત પણ ભિન્ન ભિન્ન હોય છે. ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ સપાટીની આરપાર થતું હોવાને લીધે આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. ઉપરાંત જ્યાં ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ કાર્યવિધિ હોય છે. જો ઓક્સિજન મેળવવું છે તો હવા લેવા માટે આવવા અને જવા માટે પણ ખાસ રસ્તો હોવો જોઈએ, અને અંદર અને બહાર જવા માટે હવાને અંદર અને બહાર જવા માટેની પણ એક ક્રિયાવિધિ થાય છે. હવે આપણે જોશું મનુષ્યનું શ્વસન તંત્ર. આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય છે. નસકોરામાંથી આપણે હવા લઈએ છીએ, જેને નાસિકા કોટર પણ કહે છે. અહીંયા આગળ નસકોરા દ્વારા જે આપણે હવા લીધી છે ત્યાં માર્ગમાં આવેલા નાના નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય છે, જેથી શરીરમાં આવનારી હવામાં આવેલી ધૂળ બીજી અશુદ્ધિઓ રહિત હવા બને છે. આ માર્ગમાં શ્લેષ્માનું સ્તર પણ હોય છે, જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અહીંથી હવા ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે છે. નસકોરામાંથી હવા લઈ અને ગ્રીવા દ્વારા ફેફસામાં વહન
પામે છે। ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં કાસ્તીની વલયમય રચના હોય છે, જે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ થઈ જાય નહીં। એટલે કે ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં કાસ્તીની વલયમય રચના હાજર હોય છે, જેનાથી એ વાતનું ધ્યાન રાખે છે કે આપણે જે પણ શ્વાસ લઈએ છીએ, અંદર લઈએ છીએ અથવા બહાર કાઢીએ છીએ, ત્યારે અહીંથી હવાનો માર્ગ બંધ થઈ જાય નહીં, તેનું ધ્યાન ક્યાં હોય છે? તો અહીંયા। હવે ફેફસાની અંદર આ માર્ગની નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે। જ્યારે હવા ફેફસામાં આવે છે ત્યારે ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને જે અંતમાં કે છેવટે ફુગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુકોષ્ઠો કહે છે। જ્યારે હવા ફેફસામાં આવે છે ત્યારે નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને જે છેવટે ફુગા જેવી રચના ધરાવે છે, જેને વાયુકોષ્ઠો કહે છે। વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે છે। વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે। જે વાયુકોષ્ઠો બને છે તેના ઉપર રુધિરની કેશિકાઓ આવેલી હોય છે, જે જાળીરૂપ રચના બનાવે છે। હવે આપણે આગળના વર્ષોમાં જોઈ ગયા છીએ કે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ જે છે એ ઉપસી આવે છે અને ઉરોદર પટલ ચપટો બને છે। પરિણામ સ્વરૂપ ઉદરસીય ગુહા મોટી બને છે, જેની કારણે હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠને હવા ભરી દે છે। રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠમાં મુક્ત કરવા માટે લાવે છે। રુધિર હવે જે શરીરના જે ભાગો હશે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ છે તે શું કરે છે? વાયુકોષ્ઠમાં તેને મુક્ત કરવા માટે લઈ આવે છે। વાયુકોષ્ઠ રુધિર કેશિકાઓના વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા જ અંગો સુધી પહોંચાડે છે। હવે અહીંયાથી જે શુદ્ધ હશે ઓક્સિજન યુક્ત રુધિર તે લઈ અને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે। શ્વાસોચ્છ્વાસ ક્રિયા દરમિયાન જ્યારે વાયુ અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા હંમેશા હવા વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે છે। જ્યારે પ્રાણી કદમાં મોટું હોય છે ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવું અશક્ય છે। જો કે ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજન લઈને તે પેશીઓ સુધી પહોંચાડે છે। એટલે કે ફેફસામાંથી ઓક્સિજન લઈ અને શરીરની અન્ય પેશીઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે, જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે ત્યાં। માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે। આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે। કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે, તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રવ્ય અવસ્થામાં હોય છે। હવે સૌપ્રથમ નસકોરા વડે આપણે હવા લઈએ છીએ, જે અહીંયા શ્લેષમાં આવરણ હોય છે અથવા ત્યાં રોમ આવેલા હોય છે, ત્યાં હવા ગાળાઈ અને નળી દ્વારા, જેને આપણે શ્વાસ નળી પણ કહેતા હોય છે, તેના દ્વારા ફેફસામાં આવે છે અને ફેફસામાં તે વાયુકોષ્ઠ જે હોય છે તેમાં ફુગા જેવી રચના બને છે અને વાયુકોષ્ઠ દ્વારા જ શું થાય છે કે ઓક્સિજન યુક્ત રુધિર શરીરની વિવિધ પેશીઓને મળે છે। તો આ હતું મનુષ્યનું શ્વસન તંત્ર। હવે બાકીનું છે આપણે આગળના વિડીયોમાં જોઈશું।